लाली मदद। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी भाई, सबको म्यूट किया। આપ રજા દો તો શરૂઆત કરે. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Karim Ilm Group, Karim Nur Muhammad Momin from Houston, Texas, 16th July 2025. Our Ilm Majalis number 590. Oh, sorry, 1590. My wise number 572. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ આ ઇલમ ઇજાલસના અંદર જે કોઈ પણ દરેક રીતે ખિદમત કરે છે તે દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો જે કોઈ પણ આ ઇલમ ઇજાલિસમાં ખિદમત કરે છે, અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ ઇજાલિસમાં હાજરી આપી, ફરમાન મુબારક, કલામ મુબારક, જ્ઞાન મુબારક વાંચવાના, યાદ કરીને બોલવાના વારા લીધા, અલ્હમ્દુલિલ્લાહ વાયુજો કરી, આ ઇલમ ઇજાલિસની ગોઠવણ કરી, એ દરેકને, દરેકના બચ્ચાઓને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મોલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. आमीन મોલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. आमीन મોલા દરેકને, દરેકના બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. મોલા आमीन દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મોલા आमीन દરેકને કોઈ પણ રીતે કરજવાન કે મોહતાજ ન રાખે. મોલા દરેકને आमीन લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. आमीन મોલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. મોલા आमीन દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મોલા आमीन દરેકને દુઆ, દસૂન, શુક્રીદ, ઇબાદતમાં ભરપૂર રાખે. आमीन મોલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી, આબાદી ફેલાવે. મોલા आमीन મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી દરેકના કુલ ગુનાહ માફ કરે. आमीन મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી પોતાના ઝાહિરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. आमीन મોલા દરેકની ખિદમત કબૂલ કરે. आमीन ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. आमीन બચ્ચાઓની ઈમાનની સલામતી આપે. आमीन ખિદમત દરમિયાન પર કે કસોટી ના નાખે. आमीन મોલા વધારે ખિદમત આપે. વધારે आमीन ખિદમત કરવાની હિંમત, શક્તિને પ્રેરણા આપે. आमीन મોલાએ મહેરબાની કરી આપણી ખિદમત કબૂલ કરી. આપણે મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરી છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મોલા अल्हम्दुलिल्लाह દરેકને आमीन આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. आमीन મોલા મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. બાતોની आमीन નૂરાની દીદાર નસીબ કરે. અસલ आमीन મુબારકમાં વાસલ કરે. आमीन શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. अल्हम्दुलिल्लाह શુક્ર મોલ્લા. દિલ મોહબ્બતથી બહુ ભરેલું છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને તમારા લોકોના દિલ, રૂહ બહુ સાફ અને પાક છે. તો ઇમામની ખુશી જમાત તરફથી આવે છે. જ્યારે તમે તમારી જમાખાનાની હાજરીમાં નિયમિત રહો છો, એક દિલેથી વર્તો છો, સમસલા ઇખલાસ અને મોહબ્બતથી વર્તો છો, તો ઇમામની ખુશી થાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે હાજર જુમાના ધણી શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામનો મૌલાના તખ્ત નશીનનો ફરમાન મુબારકનો 13મો ભાગ આપણે વાંચીશું અને એને સમજવાની મૌલાની મહેરબાનીથી કોશિશ કરીશું.
ટાઈમ બહુ ઓછો છે તો પહેલા વિચાર્યું હતું કે અગર આ રીતે જ ફક્ત હર વાયદના અંદર 2-3 પેરેગ્રાફ મૌલાના ફરમાન મુબારકના સમજાવવાની કોશિશ કરીશ તો બીજા 3 મહિના લાગી જશે અને એ દરમિયાન અ, શાહ રહીમે પોતાની પહેલી મુસાફરી જમાતની શરૂઆત કરી છે. તો ઘણા બધા દેશોની મુલાકાત લેશે, મૌલા ફરમાન મુબારક ફરમાવશે, તો એ ફરમાન મુબારક બી ઇન્શાઅલ્લાહ આપણી પાસે આવશે. તો લોકોની માંગણી થશે કે એ ફરમાન મુબારક બી સમજાવો. તો મૌલા બહેતર જાણે છે, પણ એવું લાગી રહ્યું છે કે કદાચ મૌલા હર મુસાફરીના ફરમાન મુબારક કાઉન્સિલ તરીકા બોર્ડને ફરમાવે અને જમાત સુધી પહોંચે, અથવા મૌલાની બધી મુસાફરીઓ પૂરી થઈ જાય, પહેલી મુસાફરીને એક સાથે ફરમાન મુબારક જમાતને મળે, જે પણ. તો ધર્મની બાબતમાં તો કોઈ ફેરફાર થતો નથી. બધું આપણી પાસે ઇલમ મૌલાએ પહેલેથી જ આપેલું છે. પણ દુનિયાના સંજોગો બદલાય છે, એ પ્રમાણે આપણે મઝહબનું કેવી રીતે આસાનીથી પાલન કરી શકીએ, સારી રીતે આપણું જીવન ગુજારી શકીએ, એ માટે મૌલા હાજર જોમાના ધણી આપણને દોરવણી આપતા રહે છે. તો પહેલા વિચાર્યું હતું કે બીજી કોઈ વાતો ના કરું, પણ તખ્ત નશીના ફરમાન ઉપર જ કોન્સન્ટ્રેટ કરીને થોડા વધારે પેરેગ્રાફ સમજાવવાની કોશિશ કરું. પણ પછી એમ થયું કે થોડી અતરાફની બી વાતો કરું અને જ્ઞાન બોલવાનું બી બહુ દિલ થાય છે. જેમ લોકોની માંગણી હોય છે કે મોહબ્બત જ છે મૌલાની, તો પછી તમે શબ્દોને નહીં પણ ભાવનાને અનુસરો. એવા સંજોગોના અંદર શાહ કરીમે ફરમાયું કે તમે શબ્દો પર નહીં જાઓ કે આ પિક્ચરનું ગીત છે કે આ છે, પણ એની જે ભાવના છે, એની ભાવના જે સેન્ટર છે, એ જમાનાના ઇમામની શાહ રહીમની મોહબ્બત છે. એ ભાવનાને તમે દ્રષ્ટિમાન કરો. તો પછી છેલ્લે છેલ્લે એક ગીત વાગવા લાગ્યું એની મેળે. મેં યાદ નહોતું કર્યું, તો મૌલા પ્રેરણા આપી રહ્યા હતા કે એ ગીત ગા. તો ઇન્શાલ્લાહ એ બી આપણે સાંભળીશું. તો બહુ બ્યુટીફુલ ચીજો છે અને યંગસ્ટરોની બી એટલી બ્યુટીફુલ ચીજો છે. મારી સામે 3 ચીજો છે અઠવાડિયા દરમિયાન. તમને સાંભળીને બહુ ખુશી થશે અને બહુ તાજુબી લાગશે. તો અલ્હમ્દુલિલ્લાહ હમણાં થોડા દિવસ પહેલા હું રાત્રે આરામ કરવા જઈ રહ્યો હતો 1 સેકન્ડના અંદર અને ફોન આવ્યો કેનેડાથી. તો મારા બહુ નજદીક છે, યંગ છે, 30-35 વર્ષના, અને એ થોડી ડિસ્ક્લોઝ કરવા નથી માંગતા નામ અને તો ચલો ઠીક છે. પણ એ કે હું વોક કરવા નીકળ્યો છું તો મારે 2 સવાલો છે, તો પ્લીઝ તમને ડિસ્ટર્બ તો નથી કર્યા? મેં કીધું કાંઈ વાંધો નહીં, મારે આરામ કરવાનો ટાઈમ થઈ ગયો હતો, પણ હું વાત કરી શકું છું. તો 15-20 મિનિટ વાત કરી. તો એમણે સૂરે ઇખલાસ આપણા દુઆના છઠ્ઠા પાઠની જે આયાત છે એના માટે સવાલ કર્યો, પંચતન પાક માટે સવાલ કર્યો. તો બહુ બ્યુટીફુલ સવાલ હતા અને જ્યારે યંગસ્ટરો આ ચીજોમાં ઇન્ટરેસ્ટ લે છે, અભ્યાસ કરે છે, તો બહુ સારું લાગે છે. કારણ કે એમના પર એ જવાબદારી છે, એમના ખભા પર, કે ભવિષ્યની પોતા માટે અને ભવિષ્યની પેઢી માટે એ લોકો તૈયારી કરે. તો આ કામ થઈ રહ્યું છે. મૌલાએ આપણને પ્રેરણા આપી અને એ કામ થઈ રહ્યું છે અને બહુ સારું આખી દુનિયામાંથી એના સારા મેસેજો, વોઇસ મેલ, ટેક્સ્ટ આવે છે, તો બહુ ખુશી થાય છે. તો સૂરે ઇખલાસ મેં એમને કીધું કે તમે આપણે કરીમ ઇલમ ગ્રુપના અંદર સર્ચ કરો, સૂરે ઇખલાસ અથવા દુઆના છઠ્ઠા પાઠની ફિલોસોફી. તો એના અંદર મૌલાની મહેરબાનીથી મેં સમજાવ્યું છે. અને પંચતન પાક બી તમે સર્ચ કરશો તો એના બારાના અંદર બી આખી વાઇઝ કરેલી છે. તો શોર્ટના અંદર આપણે જાણીએ કે દુઆ સૂરે ફાતિહાથી સ્ટાર્ટ થાય છે, ખુદાની તારીફથી. પછી એના અંદર અલી એ જ અલ્લાહ છે, મુસીબતના સમયમાં મદદ માંગો આપણા ધણી નૂર મૌલાના શાહ રહીમ હાજરી ઇમામની. અને દુઆના અંદર જ છે કે ખુદા અમે ફક્ત તારી જ મદદ ચાહીએ છીએ, તારી જ ઇબાદત કરીએ છીએ. તો અલી એ જ અલ્લાહ છે. રસૂલિલ્લાહ પર જે પૈગામ મોકલવામાં આવ્યો ને પૈગામ પૂરો કરશે તે તારું નબુવત પૂરી થશે. એ બધી બાબતો છે. એવી રીતે આપણા રૂહ પર પણ આ બધી સમજ આવે છે અને આપણે પોતા માટે અને બીજાના રૂહોના ઉદ્ધાર માટે કામ કરવું જોઈએ. છેલ્લે સૂરે ઇખલાસ એટલે કે એકતા, એકદિલી, ખુદાની તારીફથી સ્ટાર્ટ થાય છે, હાજર ઇમામની તારીફથી. અને સૂરે ઇખલાસ જ્યારે આપણામાં એકદિલી આવે છે ત્યારે દુઆ પૂરી થાય છે અને પછી પાક ઇમામોના નામ હોય છે. તો મુરીદ અને મુર્શિદની દરમિયાન કોઈ જુદાઈ નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે અને અમે એક છીએ. પણ એ ફક્ત વાતોથી નહીં, પણ અમલ કરવાથી, વાણીને વર્તન કરવાથી આપણું દિલ જ્યારે પાક અને સાફ થાય છે ત્યારે ખબર પડે કે હાજર ઇમામનું નૂર, શાહ રહીમનું નૂર, જે નૂરનો દરિયો છે, એનું નૂર જે રૂહ છે, મારો રૂહ છે, એ ખુદાનું નૂર છે. એવો જે અહેસાસ થાય છે અને આ જુદાઈના બધા બંધનો તૂટી જાય છે, ત્યારે દુઆ પૂરી થાય છે. તો શોર્ટના અંદર કીધું, પણ તમે સર્ચ કરશો તો દુઆના છઠ્ઠા પાઠની ફિલોસોફીના અંદર બહુ વિસ્તારથી સમજાવ્યું છે મૌલાની મહેરબાનીથી. પંચતન પાક જે 9 અવતારના અંદર એનો ઉલ્લેખ નહોતો, પણ 10મા અવતારના અંદર
મૌલા મુર્તઝાલીના અંદર પંચ એટલે 5, તન એટલે શરીર, 5 જિસ્મના અંદર એક જ નૂર છે. પણ એ તબક્કાના હિસાબે જોઈએ તો ડિફરન્ટ છે. તો મૌલા મુર્તઝા અલી સદરદી મા બાપે ફરમાવ્યું કે અલ્લાહ એહી ઇમામ, અલ્લાહ પોતે ઇમામ થઈને આવ્યો. તો મૌલા મુર્તઝા અલી પંચતન પાકના અંદર ખુદાનું નૂર પોતે જ છે. પછી રસૂલિલ્લાહ છે, જે દરેક ઇમામ દરેક પૈગંબરોના વખતમાં બાતુનમાં હતા, પણ રસૂલિલ્લાહના સાથે જાહેરમાં ભેળા હતા અને મૌલા મુર્તઝા અલીની જહુરાત થઈ. તો મૌલા મુર્તઝા અલીની જહુરાત થઈ એ પહેલા ઇમામ બાતુનમાં હતા. એ ફક્ત પૈગંબરને ગાઈડ કરતા હતા, જમાતને ફરમાન નહોતા ફરમાવતા. તો ફરમાન કોણ ફરમાવતું હતું? નાતિક, જે જમાનાના નાતિક એટલે પૈગંબર હતા, એ ફરમાન મુબારક ફરમાવતા હતા. પણ મૌલા મુર્તઝા અલીની જહુરાત થઈ તો નબુવત પૂરી થઈ. રસૂલિલ્લાહ છેલ્લા પૈગંબર, પણ આપણા ઇસ્માઇલી મઝહબના પહેલા પીર છે રસૂલિલ્લાહ. અને મૌલા મુર્તઝા અલીની જહુરાત થઈ તો મૌલાએ જંગે સિફીનમાં ફરમાવ્યું કે હું બોલતું કુરાન છું. કુરાન એ નાતિક, નાતિકનો લિટરલી અર્થ થાય છે બોલવા વાળો. તો એ મૌલા પંચતન પાકના અંદર મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન એમનું નૂર છે. રસૂલિલ્લાહ જે છેલ્લા પૈગંબર અને પહેલા પીર, એમનું નૂર છે. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત જે રોશની છે, ભવિષ્યના ઇમામની માં છે અને ભવિષ્યના પીરની માં છે. 3. ચોથું હઝરત ઇમામ હુસૈન જે ભવિષ્યના ઇમામ છે. અને 5મું હઝરત હસન અલૈહિસ્સલામ જે આપણા બીજા પીર હતા, મૌલા મુર્તઝા અલીના મોટા ફર્જંદ, ભવિષ્યના પીર છે. એ રીતે પંચતન પાકનું નૂર છે. હવે જેમ જમાનો આગળ વધતો ગયો તો એ નૂર અત્યારે હાજર ઇમામના અંદર જ સમાઈ ગયું છે, પાંચે ચીજો. બરાબર. તો સમય આવ્યો તો શાહનો જોમો ઇમામ પાસે હતો, પીરનો જોમો મૌલાના ફરજંદ પાસે, મૌલાના ભાઈ પાસે, મૌલાના માતા પાસે હતો. પછી હમણાં થોડા સમયથી બંને જોમા હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ, હઝરત મૌલાના શાહ કરીમ અને શાહ રહીમ પોતા પાસે છે, બંને જોમા શાહ પીરના. તો બધું નૂર હાજર ઇમામના અંદર એક જ પાત્રના અંદર સમાઈ ગયું છે. બરાબર. તો આપણે સર્ચ કરશું આપણી વાયજોના અંદર તો આ ચીજો આપણને જાણવા મળશે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું, તો તમે કરીમ ઇલમ ગ્રુપના અંદર છો, તમને કોઈ બી સવાલ હોય તો તમે એના અંદર વોટ્સઅપના અંદર સર્ચ કરશો તો એ વાયજ ઇન્શાલ્લાહ તમને મળી જશે. તમને ટેકનિકલી ના ફાવતું હોય તો ઘરના કોઈ મેમ્બર તમને, આપણે ઇલ્મ મજાલિસના કોઈ મેમ્બર તમને હેલ્પ કરી શકે છે. બીજું કે હું એટલાન્ટા ગયો હતો, તો નામ નથી આપતો, તો એક બેન બહુ ચિંતામાં હતા. તો મને ફોન પર એમના છોકરા સાથે વાત કરાવી, ત્યારે બહુ ટેન્શનમાં હતા. પણ હમણાં થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા તો બહુ ખુશ હતા કે મારો છોકરો હવે આપણી ઇલ્મ મજાલિસની વાયુ સાંભળે છે, ફરમાન મુબારક વાંચે છે, ફરમાન મુબારકના ઇન્ટરેસ્ટ લે છે. તો મેં મુબારકી આપી. બહુ યંગ છોકરો છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો બહુ બ્યુટીફુલ ચીજો થઈ રહી છે. એક બીજી બહુ બ્યુટીફુલ અને તમને અજાયબી લાગશે કે અત્યારે મારી જોબ બહુ દૂર છે, આવા જવાના 2 કલાક થઈ જાય છે. તો હું ઘરની નજદીક કોઈ જોબ શોધી રહ્યો હતો, તો મને એક ગેસ સ્ટેશનમાં, મારી ઘરથી નજદીક છે પણ હું કદી એ ગેસ સ્ટેશન કેટલી વખત જોયું છે, પણ હું કદી એના અંદર ગયો નથી. પણ કુદરતી એકદમ હું ઘરની નજદીક આવી ગયો હતો અને મેં ત્યાંથી બીજો રસ્તો પકડી લીધો અને મને ગેસ સ્ટેશન પર જવાની પ્રેરણા થઈ. તો કુદરતી તો બોલાની મહેરબાનીથી મારા દુનિયાના કામકાજ માટે, આસાની માટે હું જઈ રહ્યો હતો. પણ એવો મૂજ્યો થયો કે ત્યાં જોયો હતો, જે ભાઈને જોયો, હું એને પહેલી વખત જોઈ રહ્યો હતો, બિઝી હતો. તો 5-10 મિનિટ પછી યાલી મદદ, મૌલાઈ મદદ બહાર આવ્યા, મને વાતચીત કરી. તો હું જે કામ માટે ગયો હતો નજદીક જોબ માટે, એની માટે વાત કરી. બધી વાતો થઈ રહી હતી. પછી મેં એમનો નંબર માંગ્યો. તો મેં એમનો નંબર જ્યારે ફોનના અંદર નાખ્યો તો મેં કીધું તમે તો મારા ઇલમ ગ્રુપના અંદર છો, કે તમે કરીમભાઈ છો? હું તો હા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો કે હમણાં જ કે એક દિવસ પહેલા હું આઈસ પેક બનાવી રહ્યો હતો, સ્ટોરના અંદર કામ કરી રહ્યો હતો. તો કસ્ટમર નહોતો લઈ રહ્યો, ત્યારે આઈસ બેગ બનાવી રહ્યો હતો. તો હું તમારી વાઇસ સાંભળી રહ્યો હતો. તો તમે અત્યારે જ્યાં જોબ કરો છો ત્યાં ક્રિશ્ચિયન લોકો સાથે કેવી રીતે વાત કરો છો, એમને મઝહબની વાત કરો છો, હઝરત ઈસા પૈગંબરની વાત કરો છો, ચર્ચમાં જવાનું કહો છો. તો મને બહુ સારું લાગ્યું. અને તમારી નજદીકમાં ચર્ચ છે, એની ગાર્બેજ તમે ઉપાડીને ટ્રેશ કરવા ગયા. તો મારું દિલ થયું કે મને કરીમભાઈની મુલાકાત થાય, એવું દિલથી ચાહ્યું. તો આજે તમે સામેથી આવી ગયા. તો બહુ મોટી ચીજ બની અને બહુ ખુશ હતા, એકદમ ગલગલાથી. એકદમ યંગ છોકરો છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો અમુક ચીજો મેં એમની અનુમતિ નથી લીધી, પણ એક નસીહત માટે, એમનું નામ કે કોઈ જગ્યાની વાત નથી કરતો.
પણ મને કહેતા હતા કે હું ઇન્ડિયાના અંદર હતો તો મૌલાની મહેરબાનીથી 3 મહિના એક દિવસ પણ ચૂક્યા વગર હું સવાર સાંજ જમાતખાને ગયો. 3 મહિના. અને એના અંદર જે આનંદ, ખુશી અને શાંતિ હતી એ કદી પણ નથી અનુભવી. પૈસાની તકલીફ હતી, અમેરિકા આવી ગયા, સેટ થઈ ગયા. પણ એ બધી ચીજો બહુ એની સામે બહુ નીચી છે. અને જે મઝહબની જે ખુશી હતી એ એ આલા ચીજ હતી. અને એમ કહેતા હતા મારી સાથે એક દિવસ મોજીજો થયો ઇન્ડિયાના અંદર. એક દિવસ હું 3 મહિના જમાતખાને જતો હતો અને એક દિવસ ખૂબ જ વરસાદ હતો. જમાતખાનું દૂર હતું. મારી પાસે કોઈ ગાડી કે એવું કાંઈ હતું નહીં. અને એટલું વહેલા 3 વાગે જમાતખાને જતો અને કોઈ સાધન મળે એવું બી કાંઈ હતું નહીં. પણ હું તૈયાર થઈને નીચે ઉતરી ગયો અને અચાનક મારી સામે એક ગાડી આવીને ઊભી રહી. તો એ ઇસ્માઇલી નહોતો ભાઈ, એ હિન્દુ હતો. કદી એને જોયો નહોતો અને કાચ ઉતારીને મને કે આવો બેસો, તમારે જમાતખાને જવું તો હું તમને છોડી દઉં. અને મને એને છોડી દીધો જમાતખાના સાથે અને એ જતો રહ્યો. તો રીતસર એક બહુ મોટો મોજીજો થયો મારી સાથે કે મેં તો નજરે જોયું છે આ. મેં કીધું બરાબર છે, આવા કોઈ મોજીજા થાય છે આપણા ઈમાનના અંદર વૃદ્ધિ થાય છે. પણ જરૂરી નથી કે દરેક સાથે મોજીજા થાય અને એ જરૂરી બી નથી. પણ મુબારકી છે તમને આ બધી. તો પછી શું થયું? તો મેં અનુમતિ નથી લીધી એમની અને કાંઈ નામ બી નથી કહેતો. પણ આ બહુ મોટી ચીજ છે અને આપણા દરેક માટે છે. એટલા માટે હું એક બહુ સેન્સિટિવ મેટર કહું છું. પછી શું થયું? તો પછી હું થોડા દિવસ માટે જમાખાને ના ગયો ને કોઈ ભાઈએ મને પૂછ્યું કે તમે રોજ જમાખાને આવતા હતા, હવે નથી આવતા. તો મેં એમ કહી દીધું કે હું આવીશ. હું થોડું અસગરફિરુલ્લાહ થોડું અભિમાન લઈને બોલ્યો અને એવું બોલ્યો ને તો એનાથી મારી પડતી થઈ ગઈ. તો મેં કીધું તમારે એમ કહેવું જોઈએ કે ઇન્શાઅલ્લાહ હું કોશિશ કરીશ અને મૌલા મને લાવશે જમાતખાને. કે તમારી વાત બરાબર છે. હું કાંઈ વાંધો નહીં. આ બધી ચીજોથી આપણને શીખવા મળે છે. પાછી શરૂઆત કરો, નવી શરૂઆત કરો. અને અત્યારે ભલે જોબ જે બી છે પણ જે કોઈ મૌલા મુર્તઝા પાસે તલબ કરતો હતો તેની મુશ્કેલ આસાન કરી, તેની ઉમેદ પૂરી કરતા હતા. દિલથી તલબ કરો કે મૌલા મારી આ ઉમેદ છે, મારા જોબના અંદર આસાની થઈ જાય, હું 2 વખત જમાતખાને જઈને તારી ઇબાદત બંદગી કરી શકું, રાઈટ? પણ એટ પ્રેઝન્ટ શું છે? એટ પ્રેઝન્ટ આપણી જે પણ જોબ છે તો 2 વખતે જમાતખાને જઈને દુઆ, ઇબાદત, બંદગી ગુજારવી જોઈએ. અગર આપણી જોબ છે તો જેવી જોબની સિચ્યુએશન છે, બહુ બિઝી છો અને ક્રિટિકલ જોબ છે તો ફક્ત દુઆના ટાઈમે મૌલાને યાદ કરી દો. પછી જ્યારે ફુરસત મળે ત્યારે દુઆ પઢી લો અને ઘરે જઈને શાંતિથી ઇબાદત બંદગી કરી લો. બરાબર? પણ હિંમત નહીં હારો. ઇલમથી આપણને જેવી રીતે તમે કામ કરતા વાયસ સાંભળો છો એ કરી શકો છો. ઇસ્મે આઝમનું રટણ કરી શકો છો. યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોનું નામ, હાજર ઇમામનું નામ. આ જુમાના અંદર મૌલાએ પણ બધા ઇમામોની તસ્બીહ પઢો. રાઈટ? તો એ રીતે આપણે યાદ કરી શકીએ છીએ મૌલાને. રાઈટ? તો હિંમત ના હારો. પીર સદરદીન કહે તમે કદી ન હારો. જોઈ જોઈને પાસા ઢાળો અને એ જોવું એટલે ઇલમમાંથી સમજણ હાંસલ કરી. ઇશ્ક ને ઈમાન ખરા હશે તો પણ મુશ્કેલી આવશે, પણ તારું હોશિયાર હશે તો ઉપાયો કરીને બહાર નીકળી જશે. એ ઉપાયો ઇલમની સમજમાંથી મળે છે કે દરેક સિચ્યુએશનના અંદર શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કરીને, હર હાલમીને શુકરાના કરીને આપણે આપણી મજહબની ફરજના અંદર મૌલાની યાદગીરીના અંદર મસ્ત રહીએ અને કોઈ કમ્પ્લેન ના કરીએ. મૌલા બહેતર જાણે છે, આપણને સિચ્યુએશન આપી છે તો કદાચ આપણા માટે ફાયદાકારક છે. કોઈ એવા જીવોની મુલાકાત કરાવવા માંગે છે, બીજા રૂહોનો આપણને વચમાં રાખીને એ ખિદમત આપે છે અને બીજા રૂહોના ઉદ્ધાર માટે કામ થાય છે. તો આ 3 ચીજો હતી. તો તમારી સાથે શેર કરીને બહુ સારું લાગ્યું. બીજું કે જોબ પર લોકો આવે છે તો વચમાં મારી નજદીકમાં જે ચર્ચ છે અઠવાડિયામાં 2 વખત ખુલે છે, સન્ડે સવારે અને બુધવારે સાંજે. પણ વચમાં એક ડિફરન્ટ દિવસે ચર્ચ ખુલ્યું તો એટલું જાણીને મને એટલો આનંદ થયો, આંખો ભરાઈ આવી અને બહુ લાંબા ટાઈમ સુધી ચર્ચ ખુલ્લું રહ્યું. તો બહુ ખુશી થઈ. તો લોકો આવે છે ચર્ચની નજીક સ્ટોર પર. તો જે લોકો ચર્ચમાં જાય છે એવરી સન્ડે એમને મુબારકી આપું છું. ખુશ હોય છે, ફેમિલી સાથે જાય છે. ઘણા લોકો એકલા જાય છે. ઘણા લોકો ખાલી ફેમિલી મેમ્બરના, વાઈફના કહેવાથી જ જાય છે. ઘણા લોકો બિલકુલ નથી જતા. ઘણા લોકો ખાલી વર્ષમાં એકાદ વખત ક્રિસમસના ટાઈમે જાય છે. તો આ બધી કેટેગરી છે. અને ઘણા લોકો બહુ બુજુર્ગ છે, મોટી ઉંમરના, તાજુબી થાય છે. એ લોકો બી કે અમે મજહબમાં નથી માનતા, નથી જતા બિલકુલ. તો શાંતિથી બેસીને માણસ વિચાર કરે કે હું કોણ છું અને મારે આ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે અને એની કોઈ તારીખ, વાર, સમય નથી. તો એ કોના હાથમાં છે અને હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો? કેમ હું અમેરિકામાં પેદા થયો? કેમ હું કેનેડા, ઇન્ડિયા, પાકિસ્તાનમાં પેદા ના થયો? કેમ હું ઇસ્માઇલી ઘરના અંદર પેદા થયો? કેમ હિન્દુ, યહૂદી, ક્રિશ્ચિયન યા નાસ્તિક કુટુંબમાં પેદા ના થયો? તો આ બધી ચીજો પર આપણો કંટ્રોલ નથી. આપણા જે કર્મ છે એ પ્રમાણે થયું છે અને એ બધો કંટ્રોલ ઓલ માઇટી, જે બધાથી સર્વ ઉપર છે, જેને ખુદા કહો, ભગવાન કહો, ઈશ્વર કહો,
અલ્લાહ કો, નૂર કો, નૂરનો દરિયો કો, એ કોઈક છે કે જે બધાથી ઉપર છે. એના માટે શાહ રહીમે ફરમાવ્યું કે તમે અલ્લાહ માટે, ખુદા માટે વિચાર કરો તો તમે કોઈ શક્તિ માટે વિચાર કરો તો બધી શક્તિઓથી ઉપર છે. તમે કલ્પનામાં પણ ના લાવી શકો, તમે વિચારી પણ ના શકી શકો એવી શક્તિઓથી ઉપર છે. અગર તમે કોઈ ક્વોન્ટિટી અને સાઇઝ માટે વિચાર કરો છો તો મૌલાએ ફરમાવ્યું તમે એક યુનિવર્સ, અગર 2000 યુનિવર્સ હોય, બ્રહ્માંડ હોય અને એના માટે તમે વિચાર કરો તો ખુદા એનાથી પણ પર છે. આવી કોઈ ચીજ છે જે નૂર, નિરંજન, નિરાકાર અને આટલી મોટી ચીજ, અને એનું કોઈ રૂપ નથી, કોઈ રંગ નથી, કોઈ આકાર નથી, નિરંજન નિરાકાર, નહીં રંગ, નહીં રૂપ, નહીં નામ, નહીં ઠામ. અને એ મૌલા અગર આપણું દિલ પાક અને સાફ થાય તો અમે સાત જમીન અને સાત આસમાનમાં નથી રહી શકતા પણ મોમનના દિલમાં આરામથી રહી શકીએ છીએ. તો કેટલું કેટલું બ્યુટીફુલ છે, રાઈટ? તો એક ક્રિશ્ચિયન લેડી આવી તો વેરી બિઝી, લોંગ ડે. કોના માટે કામ કરે છે આટલું? પોતા માટે, પોતાના હસબન્ડ માટે, બચાવ માટે કે બિલો ભરવા માટે? હું ફક્ત એટલા માટે જ સુખ માટે, શાંતિ માટે, સુકૂન માટે કે હા લાઈફ બેટર થાય એના માટે. હું પણ દરેકને એક દિવસ આ દુનિયા છોડીને જવાનું છે, એના પછી શું? અને જે સ્પિરિટ છે, જે રૂહ છે, આત્મા છે, એનું શું? એકદમ સ્ટોપ થઈ ગઈ, એકદમ વિચારવા લાગી. મને કે સર યુ આર રાઈટ. પછી મેં એને દુઆ આપી, બી હેપી એન્ડ હેલ્થી. તો બહુ તો વાતો થાય છે જ્યાદાતર માણસો જે રિટાયર્ડ છે 70-80 વર્ષના, એ કે અમે બસ ફરવા બરવાના સમયના અંદર સમય પસાર કરીએ છીએ, ટીવી જોઈએ છીએ. પછી મોટી ઉંમર થઈ ગઈ એટલે એક્સરસાઇઝ કરી નથી શકતા તો ઘરના અંદર નાનું મોટું કામ કરીએ છીએ, બેકયાર્ડના અંદર ઘાસ કાપીએ છીએ કે આ એનાથી એક્સરસાઇઝ થાય. પણ ધર્મ તો એક બાજુ રહ્યો, પણ કોઈને કિતાબો વાંચવાનો બી શોખ નથી. હું વધારે પૂછું છું કે યુ આર રીડિંગ બુક્સ, તમે કિતાબો વાંચો છો? તો મોસ્ટલી 99% નાના નામાં જ જવાબ હોય છે. અને મતલબની કોઈ પ્રેક્ટિસ બી નથી હોતી, કોઈ ખ્યાલ બી નથી હોતો. અત્યાર સુધી એક જણ મળ્યો, બહુ જેન્યુન લાગ્યો ક્રિશ્ચિયન, કે મારી ઈચ્છા છે કે મારો જે ફેથ છે ક્રિશ્ચિયન, એ હું વારસાના અંદર મારા બચ્ચાઓ એના બચ્ચાઓનો અંદર આપીને જાઉં, અને હું રેગ્યુલર ચર્ચમાં જાઉં છું, કિતાબો વાંચું છું. તો એના ચહેરા પર જ એક ખુશી દેખાતી હતી. તો આ બધી ચીજો છે તમારી સાથે શેર કરીને. એક બ્યુટીફુલ સોંગ સંભળાવું. શાહ રહીમ મૌલાએ પોતે ઈચ્છા દર્શાવી છે કે હું મારાથી બધા બનતા પ્રયાસ કરી કે વધારે જમાતની મુલાકાત લઈ શકું. તો જાહેર સગળું દુનિયાને લગતું છે પણ મૌલા પોતાના જાહેરી દીદારથી બી આપણું દિલ, આપણો આંખો એના નૂરથી ભરપૂર કરી નાખે છે અને આપણા દિલ નરમ કરે છે. નૂરનો વરસાદ તો વરસાવે છે ફરમાન મુબારક અને દુઆ આશીષ આપીને. તો એ પણ બહુ મોટી રહેમત છે. અને મૌલાએ પોતે ઈચ્છા દર્શાવી છે કે હું જમાતને દીદાર આપું, રાઈટ? तेरे उम्मीद तेरा इंतजार करते हैं, तेरी उम्मीद तेरा इंतजार करते हैं, या रहीम हम तो सिर्फ तुमसे प्यार करते हैं. ख्वाब आँखों में अब नहीं आते, अब तो पलकों में तुम समाए हो, हर घड़ी साथ साथ रहते हो, दिल की दुनिया में घर बसाए हो, तेरी हर बात पे हम एतबार करते हैं, या रहीम हम तो सिर्फ तुमसे प्यार करते हैं. हमको जिसकी थी वो तलाश हो तुम,
खुशबू सांसों की दिल की प्यास हो तुम, तेरे आशिक तेरे दीवाने हैं, सारी दुनिया से हम बेगाने हैं, सारी दुनिया से हम बेगाने हैं, तेरी उम्मीद तेरा इंतजार करते हैं, ऐ सनम हम तो सिर्फ तुम से प्यार करते हैं. અલ્હમ્દુલિલ્લાહ. શારહીમ ખુદાબિન આલમીન સલવાતુલ્લાહ અલૈહિ સલામને આપણે બહુ મોહબ્બત કરીએ છીએ અને આ મોહબ્બતના અંદર આપણું જીવન પૂરું થઈ જાય. અને આવો ઈશ્ક રૂહાની ઈશ્ક જેના દિલના અંદર મૌલાએ મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી ઈશ્કનું નૂર આપ્યું છે, એના માટે મૌલા ફરમાવે છે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઈશ્કના અંદર મદહોશ રહો, એવો ઈશ્ક રાખો, એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એવા ઈશ્કની જે ઈશ્કે હકીકી શોધો, એ શોધવાથી મળે છે. એ શોધવાનું કાર્ય શું છે? કલામ ખુદા કા યાદ કરો, થોડું ઇલમ યાદ કરો, એને નિત પડો, એના પર મનન ચિંતન કરો, એ ઇલમના અંદર એવા મસ્ત રહો, એક જ ચીજ છે કરો, અને બધી બદામાલ બદીઓ બુરાઈઓ નાફરમાની બધું જતું રહેશે અને દિલ પાક અને સાફ થશે. ત્યારે સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. દિલ બહુ કઠણ થઈ ગયું હોય, ફિકર ચિંતા ડર ભય હોય, થોડો સમય નીકાળો ઘરે, સેલફોન બંધ કરી દો, એક નાહી ધોઈને થઈ શકે તો સફેદ કપડાં પહેરીને, થઈ શકે તો નીચે બેસો આસન વાળીને, ના થાય તો ખુરશી પર બેસો, પલંગમાં બેસો, શાંત થઈ જાઓ. ઘરે બધા મેમ્બરોને કહી દો 5, 10, 15 મિનિટ, અડધો 1 કલાક મને જોવે છે, કોઈ ડિસ્ટર્બ ના કરે, ફોન બંધ કરી દો, હાથમાં તસવીર લો, માથું ઝુકાવીને બહુ પ્યારથી બોલો, થોડા ઊંચા અવાજે બોલો, યા શાહ રહીમ, યા શાહ રહીમ, યા શાહ રહીમ, યા શાહ રહીમ, યા શાહ રહીમ. એક જ ઉમેદ રાખો કે મોલા મારું દિલ તારી મોહબ્બતથી ભરી દે. અને જુઓ, પ્રેક્ટિસ કરો, 40 દિવસ પ્રેક્ટિસ કરી જુઓ, ઇન્શાઅલ્લાહ બધી બદીઓ બુરાઈઓ નાફરમાનીઓ ફિકર ચિંતા ડર ભય બધું નીકળી જશે. દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર થઈ જશે. હાલ ફક્ત 5 વખત જિકર કર્યું, આંખો ભરાઈ આવી આંસુથી, દિલ મોહબ્બતથી ભરાયું. અલ્હમ્દુલિલ્લાહ, તમે પણ બધા એ જ ફીલ કરતા હશો. બરાબર. મૌલાએ પોતે બાહેંધરી આપી છે. તમને કોઈ બી ફિકર હોય, ચિંતા હોય, વ્યાધિ હોય, દુઃખ તકલીફ, તમારા ઇમામ તરફ દ્રષ્ટિ કરો, હાજર ઇમામ પર દ્રષ્ટિ કરો, એની મદદ માગો, તમારા ઇમામને મૌજૂદ સમજો, એ મહેસૂસ કરો. અલ્હમ્દુલિલ્લાહ, મૌલા દરેકને પોતાની ઈશ્ક મુબારક ફરમાવે, ઈશ્કનું નૂર ફરમાવે, દરેકના દિલ મૌલા ઇલમ અને મૌલા પોતાની મોહબ્બતથી ભરપૂર કરી દે. આમીન. સદસ્ય સાહેબનું બુદ્ધ નિરંજન જ્ઞાન સાંભળી રહેતું હી. અલ્હમ્દુલિલ્લાહ. તો વિચાર્યું હતું કે થોડા મૌલાના તખ્ત નશીનના વધારે ફરમાન મુબારક લઈએ, પણ મૌલાએ મોહબ્બતની એવી વાતો કરી છે કે કદાચ પહેલા કરતા પણ ઓછા ફરમાન મુબારક આપણે સમજવાની સમય મળશે. કાંઈ વાંધો નહીં, બધું મોહબ્બતથી ભરપૂર છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો મેં જે ગિનાની કડી બોલવાનો વિચાર કર્યો હતો, જ્યારે કિતાબ ખોલી તો એ જ કડી સામે આવી, તો એ પછી સંભળાવીશ કે પંખી હોઉં ને ઉડ શકું તો જાઉં પિયા કી ઓડ રે, કે એક પિયા કે કાજ મેં વારું લાખ કરોડ રે. પણ એના આગળનું પેજ જોયું તો પછી એ પણ બોલવાનું ઈચ્છા થઈ. રે તું હી મારા સાચા સાહી પિયુજી તું હી जो गुर राह तरीकत लावे, माया पूंजी
મૂલ લૂટાવે, જો ગુર રાહ તરીકત લાવે, માયા પૂંજી મૂલ લૂટાવે, ગુરુદ્વાર કો રંગ લાવે, ગુરુદ્વાર કો રંગ લગાવે, મજનू हो लैली को धियावे, मजनू हो लैली को धियावे, मजनू हो કે લૈલી કો ધિયાવે. તો પીર સદરી સાહેબ બુજ નિરંજન ખુદાની ઓળખના અંદર ગુરુની મહત્વતા સમજાવે છે. જેવી રીતે મૌલાના રૂમી પાક્કા શરિયતી હતા અને એમને શરિયતની કિતાબોનું શરિયતનું ઇલમ જાહેરી ચીજોની મોહબ્બત હતી અને એમને તરીકત અને હકીકતની કોઈ સમજ નહોતી અને મૌલાએ હઝરત સમ તબરેજને એમના ગુરુ તરીકે મોકલ્યા અને એમના બધા શરિયતના બંધન તોડી નાખ્યા અને એમને તરીકતના રસ્તા પર, તો સુફી મતલબ એ તરીકત છે. તો આદમ ક્યાંથી આવ્યો, આદમને કોણે મોકલ્યો? જે ઇન્સાન સુફી હશે તે આ ખ્યાલને પકડી લેશે. રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે? જે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે અને છેલ્લે મોરાએ ફરમાયું કે અંતે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે, આ ખ્યાલ જે પકડી લે છે સતત ઇલમ જ્ઞાનના વિચારથી, એને તરીકત કહેવાય છે અને હકીકત એના હાથમાં આવે છે કે યા અલીને ઓળખવું હકીકત છે. મુર્તઝાલી ફરમાવ્યું કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. એ મૌલા પોતે જ ગુરુ થઈને આવે યા કોઈને ગુરુ બનાવીને મોકલે તો એ મોટી મહેરબાની થાય જ્યારે મુર્શિદ ગુરુ મુરીદને તરીકતના રસ્તા ઉપર લઈ જાય છે. તો ઇલમ જ્ઞાનનો રસ્તો બતાવે છે, ઇલમની સમજ હાંસલ કરવાનો, ઇલમ પર મનન ચિંતન કરવાનો એ રસ્તો બતાવી લઈ જાય છે. ત્યારે તેની માયા મિલકત વગેરેના ખ્યાલો તે દૂર કરાવે છે. તો દિલના અંદર મૌલાની મોહબ્બતના નૂર સિવાય, હાજર જોમાના ધણીની મોહબ્બત સિવાય દરેક ચીજો, માલ મિલકત દુનિયાથી બેઝાર થઈ જાય છે. દુનિયામાં રહે છે, જે જરૂરિયાત છે એ કામ કરે છે, પણ કોઈ જગ્યાએ દિલ નથી લાવતું. તો આ ગુરુ એના મુરીદ પર આ મોટી મહેરબાની કરે છે કે તરીકતનો રસ્તો બતાવીને એના દિલના અંદર જે મૌલા સિવાય જે હિરસ હવા દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, ડર, ભય, બદઆમાલ, નાફરમાનીના કામોથી એને પાક આઝાદ કરી દે છે. તો જો ગુર રાહ તરીકત કી લાવે, ગુરુ એના મુરીદ પર મહેરબાની કરીને તરીકતનો રસ્તો બતાવે, માયા પૂંજી મૂલ લટાવે, જે દુનિયાની મોહબ્બતથી એને આઝાદ કરી દે, જ્યારે મુર્શિદ ગુરુ દ્વારકુ રંગ લગાવે અને ગુરુ એના પર મહેરબાની કરીને એવો ઇલમ આપે કે એને મૌલાનો દ્વાર, મૌલાની ઈશ્કના નૂરનો પ્રકાશ, રોશની એ દરવાજા પર લાવીને ઉભો રાખી દે, તો શું થાય? મજનુ હો લૈલું કો દી આવે. તો ભુજ નિરંજનના અંદર પીર સદરી સાહેબે મજનુ લૈલાની મોહબ્બતની વાતો કરી અને મજનુ કેવો દીવાનો થઈ ગયો લૈલાની મોહબ્બત માટે. એવી મોહબ્બત, એવી તલબ ખુદાના માટે દિલના અંદર પેદા થાય અને આ ગુરુના કહેવાથી તરીકતનો રસ્તો પકડી દે, ઈશ્કના દરવાજે આવી જાય અને એ મજનુ થઈને લૈલીને ધ્યાવે છે. એ રીતે મૌલાના ઈશ્કના અંદર મદહોશ થઈ જાય. प्रेम प्यारे का जब होवे, हूँ सब ये दिल की धोवे, प्रेम प्यारे का जब होवे, हूँ सब ये दिल की धोवे, निस दिन जागे कबहू ये न सोवे, निस दिन जागे कबहू ये न सोवे, जार जार दो नैना रोवे, जार जार दो नैना रोवे, जार जार दो नैना रोवे.
માશાઅલ્લાહ, મૌલાની મહેરબાની, પીર ફતેહ સાહેબે કમાલ કરી દીધું. એ અનુભવ જે મૌલાની મોહબ્બત, ઇશ્ક. એક બાજુ પીરો એમ કહે છે કે પ્રેમી જાણે પ્રેમ રસ ઓર ન જાણે કોઈ. તો એ કોઈ જાણી નથી શકતું, પણ પીર ફતેહ સાહેબે મૌલાની મહેરબાનીથી એવા શબ્દોના અંદર એનું વર્ણન કર્યું છે કે આપણે હજુ એના પર અમલ નથી કર્યો, પણ એ ખાલી સાંભળીને પીર સદરદીન સાહેબની જે દિલની હાલત, એમને જે જ્ઞાનના અંદર જે ઉતારી છે, એ સાંભળીને, એનું જિકર કરીને, એને વાંચીને, એને યાદ કરીને, એને સાંભળીને આપણું હૃદય પણ એટલી મોહબ્બતથી ઝૂમવા લાગે છે. પ્રેમ પિયારે કા જબ હોવે હું સબ એ દિલ કી ધોવે. એવો ઈશ જ્યારે થાય છે ત્યારે તે બધા હુંપણાને દિલમાંથી કાઢી દિલને પવિત્ર બનાવે છે. પ્રેમ પિયારે કા, આપણો પ્યારો કોણ છે? શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ, સૈયદ ખુદાબીન આલમીન છે. એની મોહબ્બત આપણને થઈ જાય. હું સબ એ દિલકુ ધોવે, જે હું પણ છે પોતાની ખુદી, બદઅમાલ, નાફરમાની, ગુનાના કામ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલ, એ બધાથી પોતાનું હૃદય નિર્મળ, પાક અને સાફ કરી દે છે. એક પ્રેમ જ છે હાજર જોમાના ધણીનો, જે બધું ખલાસ કરી નાખે છે. તિલ એક જો બાહીએ પ્રેમ કેરી જાલ. એક તિલ જેટલી ચિંગારી એ મોહબ્બત રૂપી આગની લાગી જાય તો બધું સવા દુનિયાની મોહબ્બત, ફિકર, ચિંતા, ડર, ભય, બદઅમાલ, નાફરમાનીના કામ, જાહેરી ખ્યાલો, એ બધું બાળીને ભસ્મ કરી દે. નિસ દિન જાગે કભુ એ ન સોવે, જાર જાર દો નૈના રોવે. અને હંમેશા ચેતતો રહે છે, ક્યારે પણ ગફલતી કરતો નથી. અને પ્રેમની મસ્તીમાં બંને આંખોથી વિયોગના લીધે તે રડ્યા કરે છે. તો જ્યારે સાચી મોહબ્બત પેદા થાય છે તો કદી સૂતો નથી, એટલે આરામ તો કરે છે. મૌલાએ ફરમાવ્યું કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે, પણ એ નીંદ દરમિયાન પણ એને એવું ફીલ થાય છે કે મને શરીર તો આરામ મળે છે, પણ મારો રૂહ મૌલાની મોહબ્બતના અંદર ઝૂમી રહ્યો છે. હું રડી રહ્યો છું. અગર આંખો પર હાથ લગાવશો તો કાંઈ આંસુ નહીં આવે હાથના અંદર, પણ દિલ રડી રહ્યું છે. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. તો જે મૌલાના આશકની મોહબ્બતના અંદર એ હાલત થાય છે કે કદી સૂતો નથી, એટલે કદી બી ગફલતીમાં નથી આવતો. મન, વચન, કરમથી પાક અને સાફ રહે છે. અને જાર જાર દો નૈના રોવે, એનું દિલ રડતું નથી, ખૂબ જ રડે છે. એનું દિલ રડે છે કે જૈસે મરને સે જગ ડરે, ઉસ મરને કા મુझे है આનંદ, કે કબ મરું કબ ભેટું પૂર્ણ પરમાનંદ. અહીંયા મરવું એટલે ના ફરમાનીના કામ, ગુનાના કામ, બદઆમાલ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોમાંથી આઝાદ થઈ જવું. આ ગુડગીનાને જે મરે તિસે બહોત મરના. મૌલાના ફરમાન, ઇલમ જ્ઞાનથી સાચું ઈમાન લાવીને દરેક ચીજો, માયા, મમતા, દરેક ચીજોમાંથી આઝાદ થઈ જાય. રે તું ही મારા સાચા સાહી यहाँ यूं जी तू ही હૃદય માહે આગ સી લાગે, આગે હોય સો આગે આગે. હૃદય માહે આગ સી લાગે, આગે હોય સો આગે આગે. गए जीव पंखी हो उड़ जावे, गए जीव पंखी हो उड़ जावे, लालन केरा दर्शन पाए, लालन केरा दर्शन पावे, लालन केरा દર્શન પાવે. હૃદય માહે આગસી લાગે, આગે હોય સો આગે આગે. અંતકરણમાંથી પણ આહના આગ જેવા પોકાર નીકળે છે, છતાં પણ પગલે પગલે આગળ જે થવાનું હોય તે થાય એમ જાણી ચાલ્યો જાય છે. હૃદય માહે આગસી લાગે, ભેડે કે ભીતર અગન જલતી રે પિયા, સો તુહી બુજાવણહાર, મહેરબાન મેરે દયાવંત મેરે સાહેબ મેરે, યાશા તુજ વિના સો દિન જાવેંગે કૈસા પિયાજી. તો હૃદયના અંદર મોલા તારી મોહબ્બતની આગ લાગી છે. હૃદયમાં આગ સી લાગે, આગે હોય સો આગે આગે. આગળ જે થવાનું હોય થાય, હવે કોઈ ફિકર નથી. હવે નદી પૂરપાટ થઈ ગઈ છે, હિંમત વાળી થઈ ગઈ છે. સિંધુ નદી ઘણી વેગ વાળી, ઘણી હિંમત વાળી છે.
તેથી કરાચી આગળ દરિયાના અંદર એક થાય છે ત્યારે તેનો વેગ શાંત પામે છે. ઓ અલ્લાહ, તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે ને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. તો નદી હવે નક્કી કરી દીધું છે કે કાંઈ પણ થઈ જાય, આ જન્મના અંદર મૌલા તારા નૂરના અંદર એક થઈ જવું છે. અક્કલ હુશિયારીથી હિંમતથી કામ કરતા 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 રસ્તો બનાવતા બનાવતા ઝાડી ઝાખરા પહાડ ડુંગરા રેતી બધું આવે છે, બધું પસાર કરીને હિંમત વાળી છે તો હિંમત બડી ઈમાન નિશાની. એક જ રસ્તો છે, હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો તેમાં મોટી હિંમત છે. અને નદી આપણો રૂહ મૌલાના દરિયાના અંદર, નુરાની દરિયાના અંદર એક થઈ જાય છે. ગયે જીવ પંખી હો ઉડ જાવે, લાલન કેરા દર્શન પાવે. જ્યારે આત્મા રૂપી પંખી શરીરમાંથી છૂટું પડે છે ત્યારે તેને ખુદાના દીદાર થાય છે. તો જે આ પિંજરાના અંદર કેદ છે, ના ફરમાની, ગુનાના, બદામાલના, જાહેરી ખ્યાલો, ફિકર, ચિંતા, ડર, ભય, એ ઇલમની સમજ થકી બિન ઇલમ તું પાક ક્યું હોય છે. અને દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. જ્યારે એ પંખી રૂપી જે રૂહ એ પંજરામાંથી આઝાદ થાય છે ત્યારે લાલનના મૌલાના દર્શન પામે છે, દીદાર પામે છે. સાજન પર હું બલબલ જાઉં, લે સાજન કો ગલે લગાવું. આવા મુર્શિદ કામિલ ઉપર હું કુરબાન થઈ જાઉં, એ મૌલાને મારા ગળે લગાવું. ફીસુદ્દીન સાહેબે કેવી મૌલાની હાજર જોમાના ધણીની મોહબ્બતની વાતો કરી છે કે મારો મુર્શિદ કામિલ જો મને મળી જાય, એની સાચી મોહબ્બત મને મળી જાય તો હું એના પર કુરબાન થઈ જાઉં, મૌલાના મારા ગળે લગાડી દો. રે તું ही મારા સાચા સહી પિયુજી તું ही પંખી હોવું ને જો ઉડ શકું તો જાઉં પિયા કી ઓડ રે. પંખી હોવું ને જો ઉડ શકું તો જાઉં પિયા કી ઓડ રે. એક પિયા કે કાજ હૈ કે એક પિયા કે કાજ में વારું લાખ કરોડ રે, કે મેં વારું લાખ કરોડ રે, કે મેં વારું લાખ કરોડ રે. મૌલા તો નામ જ છે હાજર ઇમામ, હાજર નાજર છે, ઇન્સાનના શરીરના રૂવાડા છે તે કરતા પણ નજદીક તમારા દિલમાં અમે બેઠા છીએ. પણ મોહબ્બતના અંદર એ મોહબ્બત જ્યારે પેદા થાય છે તો કોઈને બતાવી નથી શકાતી, પણ કોશિશ કરી છે પીરો એને શબ્દોના અંદર સમજાવવાની. તો અગર હું પંખી હોઉં તો ઉડીને જાઉં, મારા મૌલા પાસે પહોંચી જાઉં. એક મારા મૌલાના માટે હું વારું લાખ કરોડ. તો લાખ કરોડ બધી દુનિયાની મોહબ્બત, માયા, મમતા, ફિકર, ચિંતા, ડર, ભય, બદઆમાલ, નાફરમાનીના કામ, જાહેરી ખ્યાલો એ બધું આવી જાય છે. પણ એક ચીજ એ બી આવે છે કે આવા લાખ કરોડ જન્મ બી મળે તો મૌલા તારી મોહબ્બતના અંદર કુરબાન કરી દો. તો આગળ ઘણું બધું છે, ઇન્શાલ્લાહ પછી સાંભળીશું. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. એ જે જ્ઞાન બોલો નિતમ નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ ન માય. તો અલબત્તા ચોક્કસ નૂરથી ભરેલા છે, હંમેશા બોલતા રહેવું જોઈએ. એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા, નિત હંમેશા બોલો. પછી મૌલાના રૂમીએ એમના કસીદાઓના અંદર, પોએટ્રીના અંદર એ બધી નિશાનીઓ બતાવી. પછી છેલ્લે કીધું કે આ બધી કવિતાઓ, આ બધી પોએટ્રી તું વાંચીને સાંભળીને બોલે એમ નહીં, પણ તું જ્યારે અમલ કરશે ને તારું દિલ પાક અને સાફ થશે તો એના મેળે બોલાવા લાગશે. ત્યારે સમજી જોજે કે આ જે ઈશ્ક જ્યાંથી આવી રહ્યો છે, એનું જે ઓરિજિન છે ત્યાં સુધી જે તું પહોંચી ગયો છે, અને કદી સતત વહેતું રહેનારું ઝરણું છે અને કદી સ્ટોપ થવાનું નથી. હવે તું એ હાલતે પહોંચી ગયો છે કે હવે આ ચીજને કોઈ રોકી શકે એમ નથી. એ હંમેશનું થઈ ગયું. પીર સમદ સાહેબે ફરમાવ્યું કે પાડી પાડી પટોળે ભાત, તે તો ફાટે પણ ફીટે નહીં એવું છે. કપડું ફાટી જશે પણ આ ડિઝાઇન જે ભાત પાડી છે કપડા પર એ નહીં જાય. વાળી વાળી હિરલિયાની ગાંઠ તે તો તૂટે પણ છૂટે નહીં. રસી તૂટી જશે પણ આ ગાંઠ નહીં છૂટે મૌલાની મોહબ્બતની. ઇન્શાલ્લાહ જરૂર મૌલા કરમ બક્ષી ફરમાવી દરેકને પોતાનો ઈશ્ક નવાજીશ કરે, એવો ઈશ્ક
જે ઈશ્ટને એટલી બુલંદી પર લઈ જાય અને મૌલા પોતાના નૂરના અંદર એક કરી દે. આમીન. તો 11:15 થઈ ગયા છે. વેસ્ટર્ન ટાઈમ પ્રમાણે આપણી પાસે 45 મિનિટ છે, તો કોશિશ કરીએ કે 20-25 મિનિટ આપણે ફરમાન મુબારકની સમજ હાંસલ કરવાની કોશિશ કરીએ. 10-15 મિનિટ ક્વેશ્ચન આન્સર કરીએ અને છેલ્લા 5 મિનિટ આપણે એક ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીએ. હું બહુ મહેસૂસ કર્યું છે, મારું દિલ અને સાંભળવાનું દિલ બી કેમ છે, કલાકો સુધી બોલાતું રહે, પણ આપણે બધા એક સમયના બંધનના અંદર બંધાયેલા છીએ. તો આટલું ઘણું જ છે, થોડામાં ઘણું કરીને સમજો. બરાબર. સાચા પાક સાફ દિલથી એક વખત ખાલી, સાચા ઈમાન સિદ્દક ઈમાનથી પ્યાર મોહબ્બતથી યા શાહ રહીમ બોલી.